ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? સવારમાં ઉઠીને પછી બ્રશ કરીને પછી જમવાનું બનાવ્યું. મેં સબ્જીમાં છે ને તો દૂધી બનાવી છે, તો ચલો બનાવી દઈએ. હવે થોડા શિમલા મિર્ચ બહુ ભાવે છે એટલે છે તો શિમલા મિર્ચ તળીએ છે, મસ્ત લાગે છે. તળીને ખાઈએ ને થોડું મીઠું ઉપરથી નાખી દઈએ ને તો બહુ મસ્ત લાગે. તો ચલો હવે જમવાનું બનાવી દઈએ, શાક બનાવી દઈએ, પછી રોટલી બનાવીએ. જો શાક બનવાની તૈયારી છે ત્યાં સુધી આપણે રોટલી બનાવવા માટે લોટ તૈયાર કરી દઈએ. લોટ ચાળી લીધો છે, હવે એમાં મીઠું નાખી દઈએ. મીઠું નાખીને છે ને લોટ બાંધી લઈએ. લોટ બાંધી દીધો છે. હવે શાક થાય ને એટલે પછી ફટોફટ રોટલી બનાવી દઈએ. ચલો મળીએ. તો સબ્જી બની ગઈ છે, તો હવે ચલો બનાવી લઈએ રોટલી. ચલો રોટલી બનાવી દીધી. આયુષને પપ્પાને જવાનું છે 8 વાગે, એટલે એમના માટે ડીશ રેડી કરી દઈએ. જો એમના માટે ડીશ મેં રેડી કરી લીધી છે. ના અમે બી જમી લઈએ. બપોરનો ટાઈમ